चलो तो आज આપણે નવું ચેપ્ટર છે ઉષ્મા ગતિશાસ્ત્ર। બરાબર। હવે ઉષ્મા ગતિશાસ્ત્ર તો સૌથી પહેલાં કે ભાઈ આપણે થોડીક રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ગયા। કેવી રાસાયણિક પ્રક્રિયાઓ ભણ્યા તો એક પ્રક્રિયા જેને આપણે ઉષ્મા શોષક અને બીજી પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ વિશેનો આપણે અભ્યાસ કરી ગયેલા છીએ। બરાબર। તો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક આ પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ આગળ કરી ગયેલા છીએ કે જેની અંદર ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ થતી નથી હોતી। તો એમાં આપણે શું કરીએ છીએ, બહારથી ઉષ્માનો જથ્થો આપણે દાખલ કરીએ છીએ। જેમ કે ભાઈ અણુ છે તો એ અણુનું પરમાણુઓમાં વિભાજન કરવા માટે આપણે શું કરીએ છીએ કે ભાઈ બહારથી ઉર્જા આપવી પડે છે। તો એ ઉર્જા આપીએ એટલે એનું રૂપાંતરણ શું થાય છે, પરમાણુઓની અંદર થતું હોય છે। બરાબર। તો એનું રૂપાંતરણ પરમાણુઓમાં થાય। જેમ કે હાઇડ્રોજન અણુ છે એ અણુને આપણે 2 પરમાણુમાં રૂપાંતર કરવું પડે તો આપણે શું કરીએ છીએ, બહારથી ઉર્જા આપવી પડે છે। તો બહારથી ઉર્જા આપીએ એટલે એ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। બરાબર। કોઈપણ પ્રકારના અણુનું વિભાજન કરવાની પ્રક્રિયા એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે। ચલો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા। તો ઉષ્મા ક્ષેપક એટલે કે જેની અંદર આપણે શું કરીએ છીએ કે અણુ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય, પરમાણુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી એક અણુનું કે સંયોજનનું નિર્માણ થાય। તો જેમ કે H2 અને Cl2 વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી HClનું નિર્માણ થાય છે। તો આ HClનું નિર્માણ થાય એટલે ઉષ્માનો જથ્થો શું થાય છે, ઉત્પન્ન થતો હોય છે। તો આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને આપણે ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવતી હોય છે। બરાબર। તો 2 ભાગની અંદર આવી પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરેલો છે। બીજી ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેની અંદર ઉદાહરણ તરીકે કે ભાઈ મિથેન વાયુનું દહન, રાંધણ ગેસ અથવા કોલસાનું દહન, તો એમાંથી શું ઉત્પન્ન થાય, ઉર્જાનો જથ્થો ઉત્પન્ન થાય। તો અહીંયા આપણે એવી પ્રક્રિયાઓની વાત કરીએ છીએ કે ભાઈ હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન। બરાબર। તો આ આલ્કેનનું દહન કરવામાં આવે તો શું ઉત્પન્ન થાય કે CO2 H2O અને પ્લસ ઉષ્માનો જથ્થો ઉત્પન્ન થતો હોય છે। બરાબર। તો આ ઉષ્માનો જથ્થો ઉત્પન્ન થાય એટલે એક અર્થે શું થયું કે ભાઈ આ પદાર્થો કેવા છે, રાસાયણિક પદાર્થો, અને રાસાયણિક પદાર્થો હોય તો રાસાયણિક પદાર્થોની ઉર્જા કેવી હોય, રાસાયણિક ઉર્જા હોય, અને એ રાસાયણિક ઉર્જાનું તમે રૂપાંતરણ શામાં થયું છે, ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતરણ થતું હોય છે। એટલે કે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં એનું રૂપાંતરણ થતું જોવા મળે છે। એટલે બીજા અર્થમાં શું થયું કે ઉર્જાના વિવિધ સ્વરૂપો છે। બરાબર। પણ એ દરેક ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં વિલયન થાય એટલે કે રૂપાંતરણ થાય, પરંતુ એની અંદર કોઈ જથ્થોનો જે કહેવાય ને કે ઉષ્માના જથ્થાનો નાશ થતો નથી હોતો, જેને આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ તરીકે ઓળખીએ છીએ। તો આવી જે પ્રક્રિયાઓ છે એ ઉષ્મા ગતિશાસ્ત્ર સાથે સંકળાયેલી છે। બીજો શબ્દ છે કે ભાઈ ઉષ્મા ગતિશાસ્ત્ર સાથે સંકળાયેલી આ જે બધી પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ તો એ પ્રક્રિયાઓ કરવા માટે આપણે શું કરીએ છીએ, બંધ પાત્ર અથવા ખુલ્લા પાત્રનો ઉપયોગ કરીએ છીએ। તો એની માટે ઉષ્મા ગતિશાસ્ત્રમાં એક શબ્દ આપવામાં આવ્યો છે, શબ્દ છે પ્રણાલી કહેવાય છે। બરાબર। એ શબ્દનું નામ શું છે, પ્રણાલી તરીકે ઓળખવામાં આવતી હોય છે। તો પ્રણાલી શું છે કે ભાઈ પ્રણાલી એટલે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ જેને
ચોક્કસ હદ રેખાથી અલગ પાડી શકાતો હોય કે ભાઈ પ્રણાલી, તો પ્રણાલીનો અર્થ થાય છે કે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ, અતિ સૂક્ષ્મ ભાગ જેને વિશ્વના બાકીના ભાગથી અલગ પાડી શકાય, બરાબર, બાકીના ભાગથી અલગ અથવા તો ચોક્કસ હદ રેખા દ્વારા અલગ પાડી શકાય તેને પ્રણાલી કહેવાય છે. તો વિશ્વનો એવો અતિ સૂક્ષ્મ ભાગ કે જે વિશ્વના બાકી ભાગથી ચોક્કસ હદ રેખાથી આપણે એને અલગ પાડી શકતા હોઈએ તો એ વિભાગને આપણે પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. તો આપણે પ્રયોગ કરવા માટે શું કરીએ કે ભાઈ એક પાત્રની અંદર આપણે પ્રયોગ કરીએ છીએ, તો એ પાત્ર આખા વિશ્વથી કેવું પડે છે, જુદું પડે છે, બરાબર. હવે એ પાત્રની અંદર શું કરીએ છીએ, રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ. 2 પદાર્થો 3 પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય છે. તો એ પદાર્થો વચ્ચે જે પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયાને વિશ્વના અન્ય ભાગથી જુદી પાડી. કોણે જુદી પાડી, તો પાત્રએ જુદી પાડી. તો પાત્ર એ પ્રક્રિયાઓ માટે શું થઈ ગઈ, ચોક્કસ હદ રેખા થઈ ગઈ, બરાબર. તો એ ચોક્કસ હદ રેખાથી જુદી પડી એટલે આપણે એને પ્રણાલી તરીકે ઓળખવામાં આવતી હોય છે. જેમ કે ભાઈ આપણે રાસાયણિક પ્રક્રિયા, તો તમે આપણે પ્રયોગશાળામાં એસિડ અને બેઝનું અનુમાપન કરીએ છીએ, ટાઇટ્રેશન, બરાબર. તો એસિડ અને બેઝ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયા થાય, રાઈટ. તો એ પ્રક્રિયા કરવા માટે આપણે શું કરીએ કે આખા વિશ્વની અંદર બધો એસિડ અને બેઝ ઉમેરીએ છીએ? ના, એવું નથી કરતા. આપણે શું કરીએ છીએ કે એક કોનિકલ ફ્લાસ્ક નામના પાત્રની અંદર એસિડ લઈએ છીએ, એમાં યોગ્ય સૂચક નાખીએ છીએ, બ્યુરેટમાં ભરેલા બેઝ દ્વારા ટીપે ટીપે ઉમેરીએ છીએ. તો એ બધું ક્યાં ભેગું થાય છે, કોનિકલ ફ્લાસ્કની અંદર ભેગું થાય છે. તો કોનિકલ ફ્લાસ્કમાં ભેગો થાય તો ત્યાં આગળ શું થશે, રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને એ રાસાયણિક પ્રક્રિયા એને શું કરે છે, એ ચોક્કસ હદરેખાથી એને જુદી પાડે. એટલે ત્યાં આગળ એ ભાગ કેવો થઈ ગયો, તો કોનિકલ ફ્લાસ્ક એ એક પ્રણાલી થઈ ગઈ કહેવાય છે આની, બરાબર. હવે પ્રણાલી, તો પ્રણાલી એટલે કે જેની અંદર શું કહેવાય કે એની અંદર આપણે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે જે ઉર્જા અને દ્રવ્યની આપલે થાય અથવા તો ન થાય તો એના આધારે એના 3 પ્રકારો પડે છે, બરાબર. તો પ્રણાલી એના 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. હવે એ 3 ભાગમાં તો પહેલો પ્રકાર પડે છે જેને આપણે કહીએ છીએ ખુલ્લી પ્રણાલી, બરાબર. બીજો પ્રકાર પડે છે એને કહીએ છીએ બંધ પ્રણાલી, અને ત્રીજો પ્રકાર પડે છે જેને આપણે ઓળખીએ છીએ નિરાળી પ્રણાલી તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો પ્રણાલી એની અંદર એમાં 3 પ્રકાર પડે. પહેલો પ્રકાર જ પડે છે કે ખુલ્લી પ્રણાલી. તો ખુલ્લી પ્રણાલી એટલે શું, તો કે ભાઈ જે પ્રણાલીમાંથી ઉર્જા અને દ્રવ્ય, બરાબર, જે પ્રણાલીમાંથી ઉર્જા અને દ્રવ્ય આપમેળે પર્યાવરણમાં જઈ શકે, આપમેળે પર્યાવરણમાં જઈ શકે તેને આપણે ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજા અર્થમાં શું થાય કે ભાઈ ઉર્જા અને દ્રવ્યનો જથ્થો આપમેળે પ્રણાલીમાં જતો રહે, આપણે કંઈ ના કરીએ, બરાબર. કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ, એ પ્રક્રિયાની અંદર જે દ્રવ્યનો જથ્થો છે અને ઉર્જાનો જથ્થો છે એ આપમેળે પર્યાવરણમાં જાય એટલે એને આપણે ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખવામાં આવતી હોય છે. એની અંદર ઉદાહરણ તરીકે લઈએ કે ઉદાહરણ તરીકે રકાબીમાંનું પાણી, બરાબર, રકાબીમાંનું પાણી. તો રકાબીમાં પાણી જે ભરવામાં આવે
તો એ કેવું થઈ ગઈ? ખુલ્લી પ્રણાલી થઈ ગઈ. કેમ ખુલ્લી પ્રણાલી? કે રકાબીની અંદર પાણી એ શું છે? દ્રવ્ય છે. બરાબર. તો એ પાણીનું રૂપાંતરણ શું થશે? કે ભાઈ વાતાવરણની ઉષ્મા ઉર્જા જથ્થા દ્વારા એનું બાષ્પાયન થશે. બરાબર. તો પાણીની અંદર રહેલી ઉર્જા અને એ પોતે દ્રવ્ય એ આપમેળે ક્યાં જાય છે? તો એ જતા રહે છે ખુલ્લી પ્રણાલી, એટલે કે પર્યાવરણમાં પાછા જતા રહે છે. ધારો કે બર્નર, તો બર્નરને તમે સળગાવો છો ગેસને, તો બર્નરને આપણે ચાલુ કરીએ તો બર્નરની જ્યોતમાં શું ઉત્પન્ન થાય? તો દ્રવ્ય હતો, એ દ્રવ્યનું દહન થયું, એટલે કે પ્રવાહી બ્યુટેનનું દહન થયું. દહન થઈને શું ઉત્પન્ન થયું? તો એમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ અને એ દ્રવ્યનો જથ્થો CO2 ને H2Oમાં રૂપાંતરણ થયો. ક્યાં ગયો? વાતાવરણમાં, એટલે કે પર્યાવરણમાં જતો રહે છે. એટલે આપણે એને ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર પડે છે બંધ પ્રણાલી. તો બંધ પ્રણાલી એટલે કે જેમાં પર્યાવરણ સાથે ઉર્જાની આપલે કરી શકતી હોય, કે ભાઈ જે પ્રણાલી પર્યાવરણ સાથે ઉર્જાની આપલે કરી શકે તેને આપણે બંધ પ્રણાલી કહીએ છીએ. બરાબર. તો ઉર્જાની આપલે કરી શકે પરંતુ દ્રવ્યની આપલે ન કરી શકે. બરાબર. કે દ્રવ્યની આપલે ન કરી શકે તો એને બંધ પ્રણાલી કહેવાય. કે જે પ્રણાલી પર્યાવરણ સાથે ઉર્જાની આપલે કરે પરંતુ દ્રવ્યના જથ્થાની આપલે કરી શકતી નથી તો એને બંધ પ્રણાલી કહેવાય. તો એની માટે ઉદાહરણ બેસ્ટ, કે ઘરની અંદર આપણે શું કરીએ છીએ? કુકર. બરાબર. તો કુકરની અંદર જે પ્રેશર કુકર વપરાય છે, તો પ્રેશર કુકરમાં આપણે જે પદાર્થનું રાંધીએ છીએ, જેમ કે ખીચડી બનાવીએ છીએ, તો ખીચડી એ શું છે? દ્રવ્ય છે. તો ખીચડી અંદરની અંદર રહે છે, પણ એમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો જથ્થો ક્યાં જાય છે? તો પર્યાવરણમાં જતો રહે છે. તો પર્યાવરણમાં ઉર્જા ગઈ પરંતુ દ્રવ્યનો જથ્થો ત્યાંનો ત્યાં જ રહે છે પ્રણાલીની અંદર. તો એને આપણે બંધ પ્રણાલી તરીકે ઓળખવામાં આવતી હોય છે. બીજો પ્રકાર પડે છે, તો એ પ્રકાર છે નિરાળી પ્રણાલી તરીકે ઓળખાય છે. તો નિરાળી પ્રણાલી એટલે કે એનો અર્થ એવો થાય છે કે ભાઈ જે પ્રણાલી ઉર્જા અને દ્રવ્યના જથ્થાનો આપમેળે પર્યાવરણમાં ન જઈ શકે, આપમેળે પર્યાવરણમાં ન જઈ શકે એને આપણે નિરાળી પ્રણાલી કહીએ છીએ. કે ભાઈ જે પ્રણાલી એની પોતાની ઉર્જા અને દ્રવ્યનો જથ્થો એ આપમેળે પર્યાવરણમાં ન મોકલી શકે અથવા ન જઈ શકે એને આપણે નિરાળી પ્રણાલી કહીએ છીએ. તો નિરાળી પ્રણાલી માટે ઉદાહરણ છે, અને એ ઉદાહરણ છે થર્મોસ. તો થર્મોસ એટલે આપણે ચા ગરમ કરેલી છે, તો એ ગરમ ચા આપણે 7 કલાક કે 12 કલાક કે 24 કલાક એવી ને એવી રહે છે. તો એનું કારણ શું છે? કે એની અંદર ઉર્જા અને દ્રવ્યનો જથ્થો પર્યાવરણમાં જતો નથી. બરાબર. પણ થર્મોસ એ સંપૂર્ણ રીતે નિરાળી પ્રણાલી કહેવાતી નથી. પણ કેમ કે અમુક સમય પછી એની અંદર એ ફેરફાર થવા માંડે છે. એટલે વિશ્વમાં 3 પ્રકારની પ્રણાલી છે, પરંતુ નિરાળી જે પ્રણાલી છે એ હજી સુધી સંપૂર્ણ રીતે સાબિત થઈ શકી નથી હોતી. બરાબર. ક્લિયર? હવે આપણે વાત કરીએ તો આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં તો બીજો શબ્દ છે જેને આપણે કહીએ છીએ પ્રક્રમ તરીકે ઓળખીએ છીએ. પ્રક્રમ એટલે કે પદ્ધતિ જેને કહીએ છીએ, પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે એ જે પ્રક્રમ છે કે એ શું કહે છે? કે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં પરિવર્તન એટલે પ્રક્રમ કહેવાય. કે પ્રક્રમ એટલે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન.
તો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન એટલે એને આપણે પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે પ્રક્રમ એટલે પ્રોસેસ કહેવાય છે. હવે આ જે પ્રક્રમ છે એટલે કે જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસ કેવી હોય છે તો 3 રીતે વહેંચવામાં આવી છે. એક પ્રોસેસનો પ્રકાર એટલે એને આપણે સમતાપી પ્રક્રમ કહીએ છીએ. બીજો જે પ્રકાર પડે છે એને આપણે સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખીએ છીએ અને ત્રીજો પ્રકાર પડે છે એને આપણે સમદાબી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો સમતાપી પ્રક્રમ, સમોષ્મી પ્રક્રમ અને સમદાબી પ્રક્રમ એ રીતે 3 ભાગમાં વહેંચવામાં આવેલા છે. એમાં લઈએ કે ભાઈ સમતાપી પ્રક્રમ એટલે શું કે ભાઈ જે પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય તેને આપણે સમતાપી પ્રક્રમ કહેવાય છે. કે સમતાપી પ્રક્રમમાં શું થાય કે પ્રણાલીનું તાપમાન અચળ થઈ જાય, બરાબર, બદલાય નહીં એટલે કે ઘટે નહીં, વધે નહીં, એટલે એ જે પ્રોસેસ છે એને સમતાપી પ્રક્રમ એટલે પ્રોસેસ કહીએ છીએ. સમોષ્મી પ્રોસેસ એટલે શું કહેવાય કે જે પ્રણાલીમાં ફેરફાર દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ નહીં અને ઉષ્મા મેળવે પણ નહીં, બરાબર, કે જે પ્રણાલીમાં ફેરફાર દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે કે મેળવે નહીં તેને સમોષ્મી પ્રક્રમ કહેવાય. કે જે પ્રણાલીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય ત્યારે એ વખતે પ્રણાલી પોતાની ઉષ્મા ગુમાવે પણ નહીં અને પ્રણાલી પર્યાવરણમાંથી ઉષ્મા મેળવે પણ નહીં, તો એને સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો પ્રક્રમ છે જેને આપણે કહીએ છીએ સમદાબી પ્રક્રમ કહીએ છીએ કે જેની અંદર જે પ્રણાલી વાયુરૂપી દ્રવ્ય ધરાવે, કે જે પ્રણાલી વાયુરૂપી દ્રવ્યો ધરાવે અને ફેરફાર દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહે અને પ્રણાલીમાં ફેરફાર દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહે તેને આપણે સમદાબી પ્રક્રમ કહીએ છીએ. ફરીથી, કે જે પ્રણાલી વાયુરૂપી અવસ્થા ધરાવે અને એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર દરમિયાન પ્રણાલીનું દબાણ જો અચળ રહેતું હોય તો એને સમદાબી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવતી હોય છે. બરાબર, આ આપણા માટે અમુક શબ્દો છે કે જે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં અભ્યાસ કરવો પડતો હોય છે. ચલો, બીજો શબ્દ છે કે માત્રાત્મક ગુણધર્મો અને વિશિષ્ટ ગુણધર્મો. કે ભાઈ પર્યાવરણ, પ્રણાલી, પ્રક્રમ એના અર્થમાં જે તે આપણે વિધેયોની વાત કરીશું એ વિધેયોમાં તો એની અંદર એવું કહેવાય છે કે ભાઈ પદાર્થોના ઘણા પ્રકારના ગુણધર્મો હોય છે. એમાં આપણે મુખ્ય છે કે પદાર્થો માટે જોવા મળતા માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મોનો આપણે થોડોક તફાવત જોઈ લઈએ કે શું કહેવા માગે છે આ બે ગુણધર્મો વચ્ચેનો તફાવત. તો પહેલું છે કે માત્રાત્મક ગુણધર્મો, કે એ શું કહેવાય છે કે ભાઈ પદાર્થના ગુણધર્મો દ્રવ્યના જથ્થા પર આધાર રાખે. કે ભાઈ પદાર્થના ઘણા ગુણધર્મો દ્રવ્યના જથ્થા પર આધાર રાખે તેને માત્રાત્મક ગુણધર્મો કહેવાય છે. કે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા હોય તો દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા હોય એને આપણે માત્રાત્મક ગુણધર્મો કહેવાય.
તો એની અંદર કોણ કોણ આવે? તો ભાઈ પદાર્થનું દ્રવ્યમાન, દ્રવ્યમાન એટલે કે જેને આપણે દળ કહીએ છીએ. પછી આવે કદ, પછી આવે સર્જન એન્થાલ્પી. બરાબર, આ બધા વિધેયો કહેવાય છે. એક પ્રકારના શું છે? વિધેયો, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. સર્જન એન્થાલ્પી એટલે કે કોઈ પદાર્થનું સર્જન થાય તો ઉષ્મા ઉર્જાનો જે જથ્થો છૂટો પડે એને સર્જન એન્થાલ્પી કહેવાય. બીજો શબ્દ છે એન્ટ્રોપી, મુક્ત ઉર્જા. બરાબર, ઉત્કલન બિંદુમાં વધારો, ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો. બરાબર, આ બધા ગુણધર્મો કેવા કહેવાય? માત્રાત્મક ગુણધર્મો. કેમ કે તમે એક વસ્તુ વિચાર કે પદાર્થના દ્રવ્યનો જથ્થો જેટલો ઓછો તો ઉત્કલન બિંદુ એમાં થતો ફેરફાર શું થાય? તો એની અંદર જે વધારો જોવા મળે એ વધારો જેમ જેમ દ્રવ્યનો જથ્થો વધતો જાય એમ એ વધારો વધારે જોવા મળશે. કેમ કે દ્રવ્યનો જથ્થો વધારે હોય એટલે દળ વધી જાય, દળ વધે કદ વધે, કદ વધે ઘનતા વધે, ઘનતા વધે તો સર્જન એન્થાલ્પી વધારે કહેવાય. એટલે મૂળ દરેક પદોમાં વધારો જોવા મળે છે. તો માત્રાત્મક ગુણધર્મો સાથે સંકળાયેલા આ વિધેયો તરીકે ઓળખવામાં આવે છે. બીજો શબ્દ છે વિશિષ્ટ ગુણધર્મો. તો વિશિષ્ટ ગુણધર્મો શું કહેવાય છે? કે ભાઈ પદાર્થના જે ગુણધર્મો, પદાર્થના જે ગુણધર્મો દ્રવ્યના જથ્થા પર આધાર ન રાખે, પરંતુ દ્રવ્યના જથ્થા પર આધાર ન રાખે, પરંતુ પદાર્થના બંધારણ પર આધાર રાખે, પદાર્થના બંધારણ પર આધાર રાખે તેને વિશિષ્ટ ગુણધર્મો કહેવાય છે. તો પદાર્થના એવા ગુણધર્મો જે દ્રવ્યના જથ્થા પર આધાર નથી રાખતા પરંતુ એના બંધારણ પર આધાર રાખે છે તો એને આપણે વિશિષ્ટ ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. હવે એ વિશિષ્ટ ગુણધર્મોમાં તો ઉદાહરણ તરીકે કોણ આવે? તો એમાં ઉદાહરણ તરીકે છે ગલનબિંદુ. બરાબર, ગલનબિંદુ, પછી છે ઘનતા, પછી પ્રવાહીનું ઉત્કલન બિંદુ. બરાબર, પછી આવે વહનશીલતા. બરાબર, પછી છે વક્રીભવન વગેરે ગુણધર્મો એ શું છે? વિશિષ્ટ ગુણધર્મો છે કે પદાર્થના ગલન બિંદુમાં ઉત્કલન બિંદુ, આપણે ઘનતા, વહનશીલતા, વક્રીભવન, વક્રીભવનાંક, આ બધા ગુણધર્મો કેવા કહેવાય? વિશિષ્ટ ગુણધર્મો કે જે પદાર્થના દ્રવ્યના જથ્થા પર કોઈ દિવસ આધાર રાખતા નથી હોતા પરંતુ બંધારણ ઉપર આધાર રાખે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ ઉત્કલન બિંદુ. બરાબર, હવે ધારો કે તમે બે પદાર્થ લીધા છે કે એક પદાર્થ છે મિથેન અને બીજો પદાર્થ છે પેન્ટેન. બરાબર, તો પેન્ટેનમાં 5 કાર્બન આવે એટલે બંધ લંબાઈ વધી ગઈ. બરાબર, શૃંખલા વધી ગઈ એટલે તોડવા માટે ઉર્જા ત્યાં વધારે આપવી પડે. જ્યારે મિથેન, તો મિથેનનો દ્રવ્યનો જથ્થો કેવો છે એની પર કંઈ આધાર ના રાખે. બરાબર, પણ એની અંદર તો બંધની સંખ્યા ફક્ત 4 જ છે એટલે ત્યાં આગળ તોડવા માટે ઉર્જા ઓછી આપવી પડે. જ્યારે પેન્ટેનમાં બંધની સંખ્યા વધારે એટલે તોડવા માટે ઉર્જા વધારે, એટલે એ ગુણધર્મ કેવો થયો? વિશિષ્ટ ગુણધર્મ તરીકે ઓળખવામાં આવતો હોય છે. બરાબર, તો આ રીતે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો સાથે સંકળાયેલા આ વિધેયો તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે એની અંદર તો આપણે અભ્યાસ કરવાનો છે એ છે અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ અવસ્થા વિધેયો કયા કયા છે અને કેમ એને અવસ્થા વિધેયો કહેવાય. બરાબર, તો એમાં એવું કહે છે કે ભાઈ પ્રણાલીના ગુણધર્મોના જે મૂલ્યો ફક્ત પ્રણાલીની
અવસ્થા પર આધાર રાખે, પરંતુ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર ન રાખે તેને અવસ્થા વિધેય કહેવાય છે. બરાબર. તો અવસ્થા વિધેય એટલે કે પ્રણાલીના જે ગુણધર્મોના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર ન રાખે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર ન રાખે તેને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર. તો એવા જે અવસ્થા વિધેયોની વાત કરવામાં આવે તો આપણા અભ્યાસક્રમમાં તો જે અવસ્થા વિધેય છે એ અવસ્થા વિધેયોમાં તો 4 વિધેયોનો આપણે અભ્યાસ કરવાનો છે. એક અવસ્થા વિધેય છે જેને આપણે આંતરિક ઉર્જા કહીએ છીએ. બીજું અવસ્થા વિધેય છે જેને આપણે એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે, એન્થાલ્પી. ત્રીજું અવસ્થા વિધેય છે જેને આપણે એન્ટ્રોપી તરીકે ઓળખીએ છીએ, અને ચોથું અવસ્થા વિધેય છે જેને આપણે મુક્ત ઉર્જા તરીકે ઓળખીએ છીએ. આંતરિક ઉર્જા એટલે એને સંકેતમાં યુ વડે દર્શાવાય છે, એન્થાલ્પી કેપિટલ એચ વડે, એન્ટ્રોપી કેપિટલ એસ વડે દર્શાવાય, અને મુક્ત ઉર્જા એટલે કેપિટલ જી વડે દર્શાવવામાં આવતી હોય છે. હવે આપણે આ 4 મુખ્ય અવસ્થા વિધેયોનો આપણે અભ્યાસ કરવાનો છે. આ 4 અવસ્થા વિધેયો કે જેની અંદર આપણે શું કરીશું કે ભાઈ પહેલું અવસ્થા વિધેય આંતરિક ઉર્જાનો અભ્યાસ કરી અને પછી એનો ઉપયોગ આપણે શું કરીશું કે થર્મોડાયનેમિક્સનો એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ અને પ્રથમ નિયમ સાથેના સંબંધનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલું આપણે અવસ્થા વિધેયનો અભ્યાસ કરીએ કે ભાઈ આંતરિક ઉર્જા. બરાબર. આજે આપણે એક અવસ્થા વિધેયનો અભ્યાસ કરી લઈએ કે આંતરિક ઉર્જા એટલે શું છે. બરાબર. તો આપણે જાણીએ છીએ કે ભાઈ દરેક પદાર્થમાં તેના દ્રવ્યને આધારે અને લાક્ષણિક બંધારણને આધારે ચોક્કસ ઉર્જા સંકળાયેલી હોય છે. કે ભાઈ દરેક પદાર્થમાં તેના દ્રવ્યને આધારે તેમજ લાક્ષણિક બંધારણને આધારે ચોક્કસ ઉર્જા સમાયેલી હોય તો તેને પદાર્થની આંતરિક ઉર્જા કહેવાય છે. કે જે પદાર્થમાં તેના દ્રવ્યને આધારે તેમજ લાક્ષણિક બંધારણને આધારે ચોક્કસ પ્રકારની ઉર્જા સંકળાયેલી હોય અથવા સમાયેલી હોય તો તેને તે પદાર્થની આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એમ કહેવા માંગે છે કે કોઈપણ પદાર્થની આંતરિક ઉર્જા એ 2 રીતે સંકળાયેલી હોય. એ ઉર્જા તો એક ઉર્જા કયા રૂપે હોય? ગતિ ઉર્જા રૂપે હોય, અને બીજી કઈ હોય? સ્થિતિ ઉર્જા રૂપે સંકળાયેલી હોય. તો આપણે તમે ભણી ગયા નીચલા ધોરણમાં કે પદાર્થની અંદર શું સંકળાયેલી હોય? પદાર્થની પોતાની સ્થિતિ ઉર્જા હોય, અને એ પદાર્થ ગતિમાં આવે એટલે ગતિ ઉર્જા ધરાવે. તો એ બંને પ્રકારની ઉર્જા ધરાવે એટલે એ ઉર્જાને શું કહેવાય? આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ સિવાય બરાબર આ 2 ઉર્જા પણ સિવાય તો બીજી કઈ ઉર્જા ધરાવે પદાર્થો? તો રેખીય ઉર્જા, ભ્રમણીય ઉર્જા,
આંદોલનીય ઉર્જા, આ બધી ઉર્જાઓ એટલે કે ગતિ રૂપે ધરાવતી હોય છે. આવું આપણે ભણેલા છીએ. કેમ કે દરેક પદાર્થના ઘટક કણો રેખીય ભ્રમણ એટલે કે રેખીય ગતિ, ભ્રમણીય ગતિ, આંદોલનીય ગતિ એવા ગતિ રૂપે એ પોતે ઉર્જા ધરાવતી હોય છે. એ ઉર્જા ધરાવવાનું કારણ શું છે? તો એમાં રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર સાથે એમની ગતિ ઉપર આધાર રાખે છે. કેમ કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર સાથેનું તો શું જોવા મળે? એક પ્રકારનું આકર્ષણ બળ. એટલે કે આવી ઉર્જા કોણ ધરાવે? કે ભાઈ પદાર્થમાં રહેલા જે ઘટક કણો છે, કે પદાર્થના ઘટક કણો, એટલે ઘટક કણો કોણ કહેવાય? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. બરાબર? કે જેમાં આકર્ષણ અને અપાકર્ષણ બળો હાજર હોય છે. તો આ બળો દ્વારા એક પ્રકારની ઉર્જા રૂપાંતરિત થતી હોય. એટલે એ ઉર્જા કેવી હોય? કે સમજો કે પદાર્થના ઘટક કણો પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન છે. બરાબર? તો એમની વચ્ચે આકર્ષણ, અપાકર્ષણ જેવી ઉર્જાઓ હાજર હોય, એટલે કે બળો હાજર હોય. એ બળો શું કરે ખબર? કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન કરે, કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન કરે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પરત્વે આકર્ષણ બળો પણ ઉત્પન્ન કરે. અને એ બધા બળો એ કઈ ઉર્જા ધરાવે? સ્થિતિ ઉર્જા. કે ભાઈ ઇલેક્ટ્રોન વચ્ચે કયા પ્રકારનું બળ હોય? અપાકર્ષણ બળ હોય. બરાબર? કેન્દ્ર વચ્ચે પણ કેવું બળ હોય? અપાકર્ષણ. બરાબર? પછી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કયા પ્રકારનું બળ હોય? આકર્ષણ બળ હોય. અને આ બધા બળો એ કયા સ્વરૂપે સંગ્રહિત થયેલા હોય? ઘટક કણોમાં સ્થિતિ ઉર્જા રૂપે હોય. કે કોઈ પણ અણુ, એની અંદર રહેલા દરેક ઘટક કણો, એમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળો હાજર હોય, અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળો હાજર હોય, કે જે કયા સ્વરૂપે સંગ્રહિત થયેલા હોય? સ્થિતિ ઉર્જા રૂપે અંદર સંગ્રહિત થયેલા હોય છે. બરાબર? હવે આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ E બરાબર mc². આ સૂત્ર આઈન્સ્ટાઈને આપ્યું હતું કે E બરાબર mc². આ સૂત્રમાં તમે જુઓ, E મીન્સ એનર્જી. બરાબર? આ એનર્જી, એમ મીન્સ દ્રવ્યનો જથ્થો એટલે કે દળ, એની સાથે કેવી છે? સમપ્રમાણમાં છે. કે ભાઈ ઉર્જાનો જથ્થો એ દ્રવ્યના જથ્થા સાથે સમપ્રમાણમાં છે. કેમ કે C શું છે? તો C પ્રકાશની ગતિ એટલે કે એક પ્રકારનો અચળાંક છે. તો આ શું કહેવા માગે? કે આ સમીકરણ એમ કહે છે કે દ્રવ્ય પોતે એક ઉર્જાનું સ્વરૂપ છે. એમ મીન્સ કે માસ એટલે કે દળ એટલે કે દ્રવ્ય એક પ્રકારનું શું છે? E એટલે એનર્જી, ઉર્જાનું સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દ્રવ્યની ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે તો ઉષ્મા ઉર્જાનો પ્રચંડ જથ્થો ઉત્પન્ન થાય છે. તો એ પ્રચંડ જથ્થો એ પદાર્થની આંતરિક ઉર્જા બરાબર હોય છે. તો આપણે ન્યુક્લિયર વિસ્ફોટ કરીએ તો ન્યુક્લિયર વિસ્ફોટમાં ભયંકર ઉર્જા ઉત્પન્ન થાય છે. એ ઉર્જા કેમ ઉત્પન્ન થાય? કે દ્રવ્યનો જે જથ્થો હતો, એ દ્રવ્યના જથ્થામાં દ્રવ્યની જે ઉર્જા છે, એ ઉર્જાનું ઉષ્મા ઉર્જાના પ્રચંડ સ્વરૂપમાં એનું રૂપાંતરણ થયું. એટલા માટે એ ઉર્જાના કુલ જથ્થાને, ઉત્પન્ન થતી ઉર્જાના કુલ જથ્થાને એ આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો અહીંયા એમ કહીએ કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા, તો આપણે જાણીએ છીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં શું થાય? કે ભાઈ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી શું બને? નિપજો બને. પ્રક્રિયકોમાંથી નિપજો બને. તો પ્રક્રિયકો એમની પોતાની આંતરિક ઉર્જા ધરાવતા હોય. બરાબર? અને નિપજો પણ પોતે શું ધરાવતા હોય? એમની પોતાની આંતરિક ઉર્જા ધરાવતા હોય. હવે પ્રક્રિયકોની આંતરિક ઉર્જાને UR વડે દર્શાવીએ અને નિપજોની આંતરિક ઉર્જાને UP કહીએ.
યુ સંકેત કોની માટે? આંતરિક ઉર્જાનો. આર એટલે રિએજન્ટ્સ એટલે પ્રક્રિયકો કહેવાય, અને પી મીન્સ પ્રોડક્ટ એટલે નિપજો કહેવાય. તો નિપજોની અને પ્રક્રિયકોની આંતરિક ઉર્જા, તો આપણે જાણીએ કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકોની આંતરિક ઉર્જામાંથી નિપજો જ્યારે બને ત્યારે એમની આંતરિક ઉર્જામાં ફેરફારો થાય. તો પ્રક્રિયકોની આંતરિક ઉર્જા ઘટે અને નિપજોની આંતરિક ઉર્જામાં વધારો થાય, એટલે કે એમની વચ્ચે એમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, તો પ્રક્રિયાની આંતરિક ઉર્જા, આખી જે પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયાની આંતરિક ઉર્જાનો ફેરફાર, તો પ્રક્રિયાની આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુ બરાબર શું થાય? યુપી માઇનસ યુ આર કહેવાય છે. બરાબર? કેમ કે નિપજોનો જથ્થો વધે એટલે નિપજોની આંતરિક ઉર્જામાં વધારો થાય અને પ્રક્રિયકોની આંતરિક ઉર્જામાં હંમેશા ઘટાડો થાય સંતુલનના સિદ્ધાંત પ્રમાણે. તો પ્રક્રિયકોની આંતરિક ઉર્જાનો ફેરફાર, પ્રક્રિયાની, તો એને ડેલ્ટા યુ કહેવાય, અને ડેલ્ટા યુ બરાબર એટલે કે યુપી માઇનસ યુ આર તરીકે ઓળખવામાં આવતો હોય છે. બીજો શબ્દ છે કે ભાઈ આ જે આંતરિક ઉર્જાનો ફેરફાર થાય છે પ્રક્રિયાની, તો એ ડેલ્ટા યુ એ કોના સંદર્ભમાં થાય છે? તો અચળ કદે ઉષ્માના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. બરાબર? કે અચળ કદે ઉષ્માના જથ્થા સાથે સંબંધ ધરાવે, એટલે કે દ્રવ્યનું કદ કેવું હોય? વી મીન્સ દ્રવ્યનું કદ અચળ હોય. બરાબર? દ્રવ્યનું કદ તો બદલાવાનું નથી. કેમ કે પ્રક્રિયક તમે 5 ગ્રામ લીધો છે તો નિપજો એ પ્રમાણે તમારે એમાંથી બનવાની. બરાબર? એટલે પ્રક્રિયકોમાંથી નિપજો બને, પણ એનું કદ કેવું હોય? કદ કોઈ દિવસ બદલાતું નથી. એટલે કે દ્રવ્યનું કદ અચળ રાખવામાં આવે ત્યારે આંતરિક ઉર્જામાં થતો જે ઉષ્માનો ફેરફાર, તો એ પ્રક્રિયાની આંતરિક ઉર્જાનો ફેરફાર દ્રવ્યના કદની આંતરિક ઉષ્માના ફેરફાર જેટલું હોય છે. તો અચળ કદે આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ બરાબર ક્યુવી તરીકે ઓળખાય. આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. હવે બંને સમીકરણનો સમન્વય કરીએ તો ડેલ્ટા યુ બરાબર મીન્સ કે ક્યુવી ઇઝ ઇક્વલ યુપી માઇનસ યુ આર. સમીકરણ નંબર 3. આ આપણે સમીકરણ 3 ક્યાં ઉપયોગમાં કરીશું? તો આ આંતરિક ઉર્જાનો ફેરફાર એનો આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સાથેના સંબંધની અંદર એનો અભ્યાસ કરવાનો છે. હવે બીજો શબ્દ છે તો એન્થાલ્પી. બરાબર? બીજો એક શબ્દ આવે છે એન્થાલ્પી. એન્થાલ્પી એટલે સંકેતમાં એચ વડે દર્શાવવામાં આવે છે. આંતરિક ઉર્જાને આપણે યુ વડે દર્શાવીએ છીએ. તો એન્થાલ્પી એટલે એચ કહેવાય છે. તો કોઈપણ પદાર્થની આંતરિક ઉર્જા અને કદ અને દબાણના ગુણનફળથી મળતી કાર્ય ઉર્જાના કુલ જથ્થાને એન્થાલ્પી કહેવાય. કે ભાઈ પદાર્થની યુ એટલે કે આંતરિક ઉર્જા, કે પદાર્થની આંતરિક ઉર્જા તથા તેનું કદ વી અને દબાણ પી સાથેના ગુણનફળથી મળતી કાર્ય ઉર્જાના કુલ જથ્થાને એન્થાલ્પી કહે છે. એન્થાલ્પી કહેવાય છે. બરાબર? કે પદાર્થની આંતરિક ઉર્જા યુ અને એના કદ વી તથા દબાણ પી સાથેના ગુણનફળથી મળતી કાર્ય ઉર્જાના કુલ જથ્થાને આપણે એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. એટલે કે એન્થાલ્પી એચ બરાબર યુ પ્લસ પી ઇન્ટુ વી વડે દર્શાવવામાં આવે છે. સમીકરણ નંબર 1. હવે પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર, તો આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રક્રિયકોમાંથી નિપજો બને. પ્રક્રિયકોમાંથી શું બને? નિપજો. તો પ્રક્રિયકોની એન્થાલ્પી
એટલે એને આપણે HR કહીશું, બરાબર. અને નિપજોની એન્થાલ્પી એટલે એને HP વડે દર્શાવવામાં આવે. તો આખી પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર તો ડેલ્ટા H બરાબર HP માઇનસ HR વડે દર્શાવવામાં આવે છે. અને એ કોના સંદર્ભમાં હોય છે? તો આંતરિક ઉર્જા કે જેમાં દ્રવ્યનો જથ્થો એટલે કે દ્રવ્યનું જે કદ છે એ કેવું હોય છે? અચળ. તો દ્રવ્યનું કદ અચળ ત્યારે ઉષ્માનો ફેરફાર, જ્યારે એન્થાલ્પી માટે દ્રવ્યનું દબાણ અચળ રાખવામાં આવે અને ત્યારે ઉષ્માનો જે ફેરફાર થાય છે એને આપણે ડેલ્ટા H બરાબર QP વડે દર્શાવવામાં આવતી હોય છે. એટલે એનો અર્થ એમ થાય છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે કરવામાં આવે, કોઈપણ રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે કરવામાં આવે ત્યારે ઉષ્મામાં થતો ફેરફાર એ પ્રક્રિયાની એન્થાલ્પીના ફેરફાર જેટલો હોય છે. અચળ કદે પ્રક્રિયામાં એન્થાલ્પીનો અને ઉષ્માનો જથ્થાનો ફેરફાર પ્રક્રિયાની આંતરિક ઉર્જા બરાબરના ફેરફાર જેટલો હોય, અને અચળ દબાણે પ્રક્રિયાની ઉષ્માના જથ્થાનો મૂલ્ય એ એન્થાલ્પીના ફેરફારના જેટલા બરાબર જોવા મળે, એટલે ડેલ્ટા H બરાબર QP. તો આ બે ઉપરથી શું મળશે? ડેલ્ટા H બરાબર QP ઇઝ ઇક્વલ HP માઇનસ HR. આ એક એન્થાલ્પીના ફેરફારનું બીજું ઇક્વેશન આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. તો હવે આ એન્થાલ્પીનો ફેરફાર અચળ દબાણે ઉષ્માના ફેરફાર જેટલો હોય, અને આંતરિક ઉર્જાનો ફેરફાર અચળ કદે ઉષ્માના ફેરફાર જેટલો હોય, એટલે કે ડેલ્ટા U એ QV જેટલું હોય અને ડેલ્ટા H એ QP બરાબર હોય છે. તો એનો ઉપયોગ કરી અને આપણે થર્મોડાયનેમિક્સના બે નિયમોનો આપણે સાબિતી કરવાની છે, પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ. કેમ કે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ શું કહે છે? એ શૂન્ય નિયમ એમ કહે છે કે બે ઉષ્માવાહક પદાર્થો વચ્ચે તાપમાનની ઉષ્મીય સંતુલન સ્થિતિ, એટલે એને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કહેવાય છે. તો શૂન્ય નિયમ એ ઉષ્મીય સંતુલન સ્થિતિ ઉત્પન્ન કરે છે, બરાબર. એ ઉષ્મીય સંતુલન સ્થિતિ એની માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે. તો એનો અભ્યાસ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ, એનું ગાણિતિક સ્વરૂપ, એનું અર્થઘટન અને એનો જે સંબંધ છે કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો જે સંબંધ છે એનો તારવણી કરીશું, અને એન્થાલ્પી સાથે પ્રથમ નિયમની અને મોલ સાથે એના પ્રથમ નિયમની તારવણીના સંબંધનું આપણે જે ફોર્મ્યુલાઓ છે એ ફોર્મ્યુલાઓની આપણે તારવણી નેક્સ્ટ પિરિયડની અંદર કરીશું. બરાબર. તો આપણે આટલો વિભાગ, હવે આની જે PDF કોપી છે એ હું તમને અલગથી મોકલીશ અને એ પ્રમાણે તમારે લખવાની રહેશે.